સુરતના રામપરા મંદિરનો ઇતિહાસ તો બહુ અજોડ છે, કહી દઉં લો, સુરતની વાત નીકળે છે તો. એક ફેરી ઘોઘા એક જાન સુતાર લોકોની જાન જાતી હતી, એમાં રિટર્ન આવતા ડૂબી ગયું જહાજમાં, જહાજ ડૂબી ગયું, એને કારણે બધા મૃત્યુ પામ્યા, બધા ભૂત થયા. અને પછી ભૂત થઈને બધા ત્યાં રહેવા આવ્યા ને, એ એનો વિસ્તાર હતો, ત્યાં રહેવા આવ્યા, પાછા બધા ભૂત થઈને આવ્યા. પછી કોઈને રહેવા ન દે, જે કોઈ આવે એને વળગે, એને મારી નાખે, હાહાકાર મચાવી દીધો. પછી તો એરિયો આખો ખાલી થઈ ગયો, ત્યાં કોઈ રહે નહીં. સરકારને પણ ભય લાગવા માંડ્યો. પછી સરકારે એલાઉન્સ કર્યું કે આ જગ્યામાંથી ભૂત કોઈ જો કાઢી દે તો ભૂત કાઢનારને જગ્યા અમે અર્પણ કરશું. પછી ભાલચંદ્ર શેઠે મહારાજને પત્ર લખ્યો કે મહારાજ અહીંયા બહુ જ મોકાની જગ્યા છે, મફતમાં મળે એમ છે, સરસ મંદિર થાય એમ છે, પણ મહારાજ એ ભૂતનો વાસ છે, ભૂતને કોઈ કાઢી દે તો જગ્યા મળે એમ છે, માટે આપ કોઈ મોટા સાધુને મોકલો. અને મહારાજે મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને સુરત મોકલ્યા અને ત્યાં સ્વામી રોકાયા. હાની આરતી, સંધ્યા આરતી વગેરે જે થયું તો ભૂતના જૂથ મળ્યા આવવા, ઝુંડના ઝુંડ મળ્યા આવવા. નાના સંતો ડરવા લાગ્યા. મુક્તાનંદ સ્વામી જોઈ ગયા એટલે સ્વામી કીધું, એલા એક તો આ યોની ભોગવો છો, સંતોને ડરાવો છો, મુક્તિ નથી જોતી. ભૂતો તમામ સ્વામીને પગમાં પડી રડવા માંડ્યા કે સ્વામી અમારી મુક્તિ કરો. સ્વામી બધાને પાણી છટકારી બદ્રિકાશ્રમ મૂક્યા અને જગ્યા મંદિરને પ્રાપ્ત થાય. અને ત્યાં શૂન્ય તીર્થાનંદ સ્વામી મહારાજે પ્રસાદીની મૂર્તિઓ આપી, શૂન્ય તીર્થાનંદ સ્વામી મંદિર બંધાયું અને આદિ આચાર્ય રઘુજી મહારાજની પ્રતિષ્ઠા કરી. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.